ડભોઈમાં તંત્રની ઘોર બેદરકારીને પગલે ખુલ્લી ગટર લાઇન અને મોતના કૂવા સમાન ખાડાઓ નજરે પડી રહ્યા છે. ઐતિહાસિક વાઘનાથ મંદિરથી લઈને જૂના એસટી ડેપો સુધી ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહીને કારણે અનેક સ્થળોએ ઊંડા ખાડા અને ખુલ્લા ચેમ્બરો કોઈપણ સુરક્ષા વિના એમ જ છોડી દેવાયા છે. નિયમ મુજબ જાહેર માર્ગ ઉપર ખોદકામ વખતે સુરક્ષા બેરિકેડિંગ, રાત્રે ચમકે તેવા રિફ્લેક્ટર કે ચેતવણી બોર્ડ લગાવવા ફરજિયાત છે. જો કે આ સાઇટ પર નિયમોના લીરે લીરા ઉડાડવામાં આવ્યા છે. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હોવાથી જો ધોધમાર વરસાદમાં રસ્તા ઉપર પાણી ભરાશે તો આ ખુલ્લા ચેમ્બરો દેખાશે નહીં, જેનાથી મોટી હોનારત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. રાત્રિના અંધારામાં ખાડાઓ બાઇક ચાલકો, બાળકો અને વૃદ્ધો માટે યમરાજ સાબિત થઈ શકે છે. સ્થાનિક જનતા આક્રોશ સાથે સવાલ પૂછી રહી છે કે ટેક્સ ભરવા છતાં પણ મોતના ખાડા કેમ આપવામાં આવી રહ્યા છે. રહીશોની માંગ છે કે કોઈનો જીવ જાય તે પહેલા તાત્કાલિક બેરિકેડિંગ કરવામાં આવે અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોડેલું તંત્ર કોઈ મોટી દુર્ઘટના પહેલા જાગશે કે પછી હંમેશાની જેમ હોનારત બાદ માત્ર તપાસના નાટક કરશે.